રાજી આપણે આવ્યા છે અલ્પેશભાઈ દાબેલીવાળા ત્યાં આવી છે બધા અલ્પેશભાઈ ત્યાં દાબેલી ખાવા દરવાજાથી આગળ સ્ટેશન રોડ થવા આ ધોરાજીની પ્રખ્યાત 45 વર્ષ જૂની દાબેલી અલ્પેશભાઈ દાબેલીવાળા. આ વિડીયો એટલા માટે બનાવવાનો થયો, બધા લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ બહુ કરતા હોય, પણ અહીંયા જોવા મળ્યું પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરતા. એટલે પ્લાસ્ટિક પર્યાવરણને બહુ નડતું હોય, એની જગ્યાએ આ સ્ટીલની ડીશ વાપરે છે. એટલે વિડીયો બનાવી છે તો બધા ગ્રાહકો કસ્ટમરો ખાય છે, પણ સ્ટીલની ડીશ છે. શું છે અલ્પેશભાઈ, કેમ છે? મજામાં? સરસ. આ તમારો જોઈને બહુ આનંદ થયો કે ભાઈ પ્લાસ્ટિકનો ઉપયોગ જ નથી, તમે સ્ટીલની ડીશમાં ઉપયોગ કરો છો. તો આનાથી ઘણો બધો એક વ્યક્તિને તમે 100-150 રૂપિયા રોજગારે આપી શકો, અને એટલો પ્લાસ્ટિકનો વપરાશ ઓછું થાય, એક માણસને રોજગાર મળે. પ્લાસ્ટિકનો જેટલો તમારે ખર્ચો થતો હોય એ એકને રોજગારે આપી શકો. એટલે આ જોયું, કચરો ઓછો થાય, બહુ ફાયદો થયો. આ તમારી દાબેલી તો વર્ષોની પ્રખ્યાત છે, જોવી છે એટલે વિડીયો બનાવ્યો. તો મિત્રો, તમને દાબેલી ખાવાની ઈચ્છા થાય એ અલ્પેશ દાબેલી છે, સ્ટેશન રોડ, તો ચોક્કસ મુલાકાત લેજો. જો બહુ સરસ બનાવે છે, સારી વસ્તુ બનાવે છે. ભાઈ નું થયું હાલો દઈ દો છે. ના ભાઈ હાલો બીજી પેલા મંદિર પાસે થઈ જાય, પછી આ બાજુ સીડી પાસે મીડિયમ છે દીખી લે. હા તો દીખી 160 દીખી વાં દઈ દે ને મીડિયમ 8 થઈ જાય. 45 વર્ષનો અનુભવ જો પેડથી બનાવે છે ને. આપણે હાથવાળી હાથ કરવી હે. હવે કેટલી આંખ તીખી કરજો.
બટેટા તીખા રાખો, મીડિયમ પૂછી દો. એટલા વર્ષોથી આપણે અહીંયા આવીએ છીએ પણ એક જ ધારો ટેસ્ટ, એમાં કોઈ જાતનો ફેરફાર નહીં. સરસ મજાનું. અને ધોરાજીની અંદર પ્રખ્યાત છે એવું નામ અલ્પેશભાઈનું. અલ્પેશભાઈ, કેટલા વાગ્યા શરૂ કરો તમે? એ 3:30 વાગે શરૂ કરું ને સાંજે 8, 8:30 વાગે. 7:30, 8 પૂરું થઈ જાય બધો માલ? માલ પૂરો બધો. બધો માલ પૂરો. સરસ. બટેટા જો બનાવીને સરસ મજાની આપી દીધી આ રીતે ડીશમાં. બટેટા, ભૂંગળા, ઝીંગ, સરસ મજાનું. ચોખાઈની સારું છે એટલે ખાઓ એટલે પેટ ભરીને ખાઈ શકો. ચોખાઈનું કામમાં બહુ સરસ છે. જો બધું ખલાસ થઈ ગયો છે માલ. હવે જેમ બને એમ વહેલા આવવાનું. અંદર આવી દુકાન છે, અંદર બેસીને નાસ્તો કરવો હોય તો કરી શકીએ. આ અલ્પેશભાઈ પહોંચ્યા છે. ખાસ તો મને આ બહુ ગમ્યું, આ સ્ટીલની ડીશમાં આપે છે ને. સમસી પ્લાસ્ટિકની ડીશું થર્મોકોલની હોય એ તો બહુ નુકસાન કરે છે. એની જગ્યાએ આ લોકો સ્ટીલની ડીશ વાપરે છે. એટલે અવશ્ય તમે આનો લાભ લેજો.